અમદાવાદમાં ભદ્ર પરિસરમાં ફેરિયા અને પાથરણાઓ માટે બંધ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ જોવા મળ્યો। એએમસીએ ભદ્ર પરિસર ખાતે બેનર લગાવી અને જાહેર સૂચના આપી। હાઈકોર્ટના આદેશ બાદ 944 રજિસ્ટર ફેરિયાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે। ભદ્ર માર્કેટ લોકોની અવરજવર માટે ખુલ્લો કરવાનો આદેશ છે। મહત્વનું છે કે અમદાવાદના ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ કરાયું છે। આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભદ્ર પરિસર ખાતે બેનર લગાવી અને જાહેર સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ એએમસી દ્વારા બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં ફેરિયાઓ ત્યાં બેસવા તૈયાર નથી અને ભદ્ર પરિસર બંધ કરતા વિરોધ નોંધાવી રહ્યા છે। તો પાનકોર નાકા પાસે આવેલી નવરોજી લાઇબ્રેરી પાછળનો ખુલ્લો પ્લોટ અને ઢાલગવરમાં આવેલી ખુલ્લી જગ્યા પ્લોટ બની બે ફાળવવામાં આવ્યા છે। તો વિરોધ પણ સામે આવ્યો છે। અમદાવાદ શહેરના વર્ષો જૂના ભદ્ર પાથરણા માર્કેટનો ચાલી આવતો વિવાદ આખરે તો ઉકેલાયો છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો તે બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા સમગ્ર જે ભદ્રકાળી મંદિર આખું પ્રાંગણ છે કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં હાથલારીવાળા વિવિધ પાથરણાવાળા અહીંયા બેસીને વિવિધ પ્રકારની વસ્તુઓનો ધંધો કરતા હતા, પોતાનો રોજીરોટી ચલાવતા હતા, પરંતુ સમગ્ર મામલામાં વિવાદ અનેક હતા। કોણ કાયદેસર કોણ ગેરકાયદેસર આ અનેક વારની બાબતો છે જે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી હતી। અનેકવાર રાજકીય વિવાદો પણ થયા। જ્યારે કોર્પોરેશનનું તંત્ર અહીંયા દબાણ હટાવવા આવતું હતું તો કેટલી વાર પાથરણાવાળા અને એએમસીના સ્ટાફ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થતું હતું। આખરે આ મામલાનો કાયમી ઉકેલ આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ પાથરણાવાળાઓને નજીકમાં જ આવેલા બે વિવિધ પ્લોટમાં જગ્યા ફાળવી દેવામાં આવી છે અને જેની જાણ કરતા આ બોર્ડ પણ અહીંયા ભદ્ર વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે આથી ભદ્ર પરિસરમાં બેસતા પાથરણા બજારના નોંધાયેલા ફેરિયાઓને પાનકોર નાકા પાસે અને ઢાલગરવાડ પાસે આવેલા બે વૈકલ્પિક પ્લોટ છે તેનામાં જગ્યા આપવામાં આવી છે। એટલે હવેથી કોઈ પણ સંજોગોમાં એક પણ ફેરિયાને અહીંયા બેસવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। પરંતુ હવે જોવાનું એ રહે છે કે આ આદેશનો કેટલા સમય સુધી કડક અમલ થાય છે, કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રમાણે અનેકવાર ખસેડ્યા બાદ પણ જે વિવિધ ફેરિયાઓ છે તે અહીંયા આવી જતા હતા। હવે નજર એના ઉપર છે કે હાઈકોર્ટના આદેશ બાદ આ પરિસ્થિતિ કેટલા દિવસ સુધી યથાવત રહે છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।